चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम राम। नमः विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले शिवते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारित विशेष शुद्धवादी पाश्चात्य देश। हरे कृष्ण। गुजराती के हिंदी बात चलो। कस्तृप्नु या तीर्थ पदो अभिधानात्। श्लोक श्री विदुर जी के द्वारा उच्चारित है। मैत्री मुनि को जब वो मिले, मैत्री मुनि जाने मळ्या ત્યારે એનું સ્વાગત કરતા એમણે એક ભિન્ન રીતે કૃષ્ણ કથાના વિષયમાં જાણવાની ચેષ્ટા કરી। એને પહેલા શ્લોકમાં શ્રી મૈત્રીજીની સરાહના કરતા કીધું કે આ સંસારમાં સમસ્ત જીવો સુખ માટે કાર્ય કરે છે। સુખ કાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ યત ઉપારંભા। કિંતુ આ સંસારના જીવોને સુખ ઉપલબ્ધ થતું નથી, એને દુઃખ દૂર થતું નથી। તો કહે છે કે વદે ન આપ भी बताइए, आप તમે बताओ અમને કે વસ્તુ તો શું કાર્ય કરવાથી વ્યક્તિ સુખી થઈ શકે। કારણ કે સુખના વલખા જ છે, અહીંયા સુખ મળતું નથી કોઈને, બધા વલખા મારે છે। જેના પાસે છે એ પણ નથી એ પણ, કારણ કે સુખ તો વસ્તુ જ ભિન્ન છે। ક્યારે વસ્તુમાં સુખ મળતું નથી। ભલે ગમે તેટલા મોટા વ્યક્તિ વસ્તુની વ્યવસ્થા કરે પણ એ વ્યવસ્થાથી જીવ ક્યારે સુખી થતો નથી। એટલે કહે છે કે મહર્ષિ તમે કંઈક ઉપાય બતાવો, એવો ઉપાય બતાવો જેથી કરી અને મનુષ્ય સુખી થઈ શકે। એના સુખનું કારણ બની શકે એવો કઈ ઉપાય બતાવો। ઘણા બધા એમાં પ્રશ્નો કર્યા, એમાંનો આ પણ એક પ્રશ્ન છે। એક પ્રશ્ન નથી પણ એક હરિકથાની સરાહના કરતા એ લખે તે કષ્ટનું યા તીર્થ પદો અભિધાનાન। એવો કયો વ્યક્તિ હશે કે જે કથાના સાનિધ્યમાં આવવા માત્રથી વ્યક્તિ સુખી થાય છે, હરિકથા શ્રવણ કરવાથી। તો એવો કયો વ્યક્તિ હશે કે એને સુખ મળ્યા પછી આ હરિકથા છોડી શકે? ન જ છોડી શકે, કારણ કે સુખની અદભુત લાલસા જીવના ચિત્તમાં છે। એટલે કહે છે કે સપ્તેષુ વસ્તુ વિદ્યમાન, મોટા મોટા યજ્ઞોમાં પણ ભગવાનની કથારૂપી છત્ર ચાલતું હોય છે। એક સાઈડ યજ્ઞ ચાલતો હોય, બીજી સાઈડ ભગવત કથા ચાલતી હોય દેખાય છે। એટલે નારદજી જેવા મહાન ઋષિમુનિના મુખથી આ કથા નીકળતી હોય ये केवी છે कि यह कर्ण नारीन पुरुष से जातो, जिस पुरुष के कर्ण रंध्र में कर्ण छिद्रों में आ कथा जो प्रवेश करे
તો કે છે કે બહુ પ્રદામ ગે રતિમ છીનતી. વારંવાર જન્મ મૃત્યુને દેખાડવા વાળું જે આ કાર્ય છે, અર્થાંત આસક્તિ છે, એ વ્યક્તિના કાનમાં કથા જ્યાં સુધી નથી જતી ત્યાં સુધી આ આસક્તિ હોય છે. જેવી વ્યક્તિના કર્ણોમાં હરિકથા જાય તો કે તેની સાથે જ બહુ પ્રધાન અર્થાંત જન્મ મૃત્યુ જરાવ્યાધિમાં નાખવા વાળી જે ઘરની આસક્તિ છે, ગેહરતી ઘરની આસક્તિ, એ કે છે છીનતી, અને કાપે છે. તો પોતાના સુખની ચેષ્ટા કરવાવાળા વ્યક્તિએ વિદુજીના વાક્યને શ્રવણ કરવું જોઈએ, અને શ્રવણ કર્યા પછી બીજું કઈ ન કરવું જોઈએ, કેવલ હરિકથા શ્રવણ કીર્તન કરવું જોઈએ, જે આપણાથી નથી થઈ શકતું. કઈ નહીં, કાયમ ન થઈ શકે તો અઠવાડિયામાં 1-2 વાર મંદિરે શ્રીલ પ્રભુપાદ મહારાજે અહીંયા સ્થાપિત કર્યું છે આપણે બધા માટે મીરા રોડમાં, એની કૃપાથી. તો ત્યાંની મુલાકાત લેતા રહેવું જોઈએ વ્યક્તિએ, રવિવાર અને વચ્ચે પણ આમાં મંગળવાર જેવા કાર્યક્રમો જે છે એ ગોઠવતા રહેવા જોઈએ, જેથી કરી અને આપણા ચિત્તમાં સંસાર પ્રત્યેની જે આસક્તિ છે એ આસક્તિ ઓછી થતી રહે, છીણ થતી રહે. કારણ કે આવી આસક્તિ જ આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં જકડવા વાળી છે. આપણે હંમેશા આનાથી જકડેલા રહીએ છીએ. એટલે કહે છે કે આમાં તીર્થ સ્વરૂપ ભગવાનની ગુણાવલીને કયો વ્યક્તિ એવો છે કે જે છોડી શકે? એમાં જે લોકોને થોડું પણ આત્મજ્ઞાન થયેલું છે એ લોકો તો કેવી રીતે છોડી શકે? વસ્તુ તો હરિકથા આનંદ આપવા વાળી છે, સુખ આપવા વાળી છે. તમે જુઓ, અને પ્રેક્ટિકલ આપણે જોઈએ ને ઉદાહરણ તો સમજ પડે કે અનેક પ્રકારના વિચારોમાં વ્યક્તિ ભ્રમણ કરતો હોય, પણ જો હરિકથામાં બેસે ને તો શાંતિથી સૂઈ જાય. અંતિ ખબર પડે કે હરિકથા સુખ દેવા વાળી, કારણ કે દુઃખનો વિચાર ચાલતો હતો, પણ હરિકથા એમ વિચાર કરે કે ના, મને સાંભળતા સાંભળતા દુઃખી થાય બરાબર નહીં, એમ કરતા સૂઈ જાય એ વધારે સારું. એટલે પ્રત્યક્ષ સુખ આપવા વાળી છે હરિકથા. જો વ્યક્તિને જેને કઈ જ્ઞાન નથી એને પણ જો શાંતિથી સુવાડી દેતી હોય તો પછી જેને આમાં ચસ્કો લાગ્યો હોય એને તો પછી પૂછવાનું શું? એને હરિકથાનો ચસ્કો હોય, આખરે ત્યાં હનુમાન મહારાજ વિરાજમાન છે. જ્યાં કંઈ પણ રામકથા કૃષ્ણ કથા ચાલતી હોય તો શ્રી હનુમાન મહારાજ પ્રત્યક્ષ ત્યાં આવીને અને બેસતા આપણી આંખો એને ભલે ન જોઈ શકતી હોય પણ શ્રવણ કરે, કારણ કે એને એ નિત્ય જીવનની પ્રાપ્તિ આ હરિકથા એ કરાવેલી છે. કેવલ હનુમાન મહારાજનું સ્વરૂપ એકનું જેવું છે એમ નહીં, આપણું બધાનું સ્વરૂપ ઈ જ છે. આપણી પાસે આ નશ્વર શરીર છે, હનુમાન મહારાજે આ શરીરને શાશ્વત કર્યું. ધ્રુવ મહારાજની કથા ચાલે છે, ધ્રુવ મહારાજે પણ શાશ્વત કરી નાખ્યું આ શરીર. મૃત્યુના શિર પર એના પગ રાખી અને એને વૈકુંઠની લાઈટ પકડી. પણ વૈકુંઠ એ કે અમારે જવું નથી, આ લોકમાં મને જવા દો તો કહેવાનું હોય આપણે તમારા માટે એક વૈકુંઠ નિર્માણ કરી હતી ભગવાને ઉત્તર દિશામાં ધ્રુવમાં. અને પ્રહલાદ મહારાજ તો તમે જાણો જ છો કે એનો પિતાએ કેટલા મારવાનો પ્રયાસ કર્યો, પણ જો એનું શરીર ચિન્મય ન થયું હોય તો મરી ન જાય. મરવાની વાત જુદી, એને કઈ દુઃખ ન લાગ્યું. અને આપણને કાંટો વાગે તો કેટલું દુઃખ લાગે છે. શું કામ? કારણ કે એને શરીરને ચિન્મય કરી નાખ્યું. આપણું મૂળભૂત પ્રોબ્લેમ આ શરીર છે, જે શરીર આપણને દુઃખ આપે છે. પણ આપણે એને સુખી કરવા માંગ્યું, તું ખાઈ પી લે, આરામથી શું જે કરવું હોય કરી, મન પછી મને દુઃખ દે.
આપણે શરીરને બહુ જાળવતા હોય, અને જાળવવાની જરૂર નથી, આને ઘસીટવાની જરૂર છે. જેટલું બની શકે એટલું આને છે ને આમાં પ્રવૃત્ત રાખવાની જરૂર છે, તો કંઈક દુઃખ ઓછું થશે. કાંઈ તો બીમાર પડશું, એ શું થશે? વધારે ખવડાવશું ને વધારે ઉડાવશું આને, તો આ તો દુઃખ દેવા માટે જ છે, સુખ મળે જ નહીં. હરિકથા વ્યક્તિના એને વ્યક્તિગત રૂપે એની સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાનું છે. આપણે સ્વરૂપ ભૂલી ગયા છે. આપણું એક નિત્ય સ્વરૂપ છે જીવાત્મા તરીકે. આપણું મરણ નથી જન્મ, પણ આ એક દેહ પ્રકૃતિ આપી દીધેલો છે. જન્મે છે મરે છે, એમાં આપણે એમ માની કે આપણો જન્મ થયો ને આપણું મરણ થયું, એવું છે જ નહીં. આ એક મહા ઔષધિ છે હરિકથા, બહુ ઔષધિ શુદ્ધ મનોવિરામાં. શ્રીમદ ભાગવતમ 10મા સ્કંદમાં કહે છે કે હરિકથા જે છે એ ભવરોગની ઉત્તમ દવા છે. આનાથી શ્રેષ્ઠ દવા કોઈ નથી. કુલશેખર આલવાડ પોતાની પ્રાર્થનામાં ભગવાનની મુકુંદ માલા સ્તોત્રમાં એ શું કહે? એ કે છે કે આ નિત્ય પ્રતિ દુઃખ દેવાવાળું આ શરીર છે, અને એનું કોઈ પરિણામ એક નિશ્ચિત છે કે એ મરવાનું, એને છોડવાનું છે. જો આપણું કહેવાવાળું આ શરીર જો આપણને સાથ નથી આપવાનું, તો છોડતા પહેલા ઉપાય કરવો જોઈએ. ઉપાય સાપ છે. અભિધાનાત તીર્થપદો કસ્તુત્યાદ. કોણ એવો વ્યક્તિ હશે કે હરિકથાના સાનિધ્યમાં આવ્યા પછી હરિકથાને છોડી દે? અભિધાનાત નો અર્થ સાનિધ્યમાં આવવું. અને ક્યારેય છોડવી ન જોઈએ, કારણ કે બહુ ઔષધિ. પણ એ કે છે આત્માના મુનિ માટે એ મહા ટોનિક નું કામ કરે છે. એટલે જે લોકો વાસ્તવમાં સાચા સાધુ છે એ લોકો કેવળ હરિકથાનો જ આશ્રય કરે છે. ભગવાનની કથા શ્રવણ કીર્તનમાં એ પોતાનો સમય પસાર કરે છે. યા તો કહેતા હોય, ગાતા હોય, અથવા તો એનું શ્રવણ કરતા હોય. શ્રવણ અને કીર્તનમાં એક સમાન જેના ચિત્તમાં સુખ ઉત્પન્ન થતું હોય એને માનવું કે આ હરિકથાનો રસિક છે. કેવળ કહેવામાં રસ હોય, સાંભળવામાં ન હોય તો એ બરાબર નથી. હા, ઘણી વાર એવું બને વક્તા સારા હોય પણ કથા સાંભળવા બેસે ને એટલે સુઈ જાય. એનો અર્થ શું? એની રુચિ નથી. કેવળ બોલવામાં રુચિ નહીં, સાંભળવામાં એટલી જ રુચિ હોવી જોઈએ. ત્યારે કે છે કે અપેતી વિતિષ્ણામ અરતિમ ચ. વ્યક્તિની જયારે આટલી આસક્તિ ઉત્પન્ન થાય હરિકથામાં, એને કહેવામાં આનંદ આવતો હોય એની કરતા સાંભળવામાં વિશેષ આનંદ આવતો હોય, એને સુખ આપતું હોય. યત શુણવતો અપેતી અરતિમ વિતિષ્ણા. જેનું શ્રવણ કરવા માત્રથી કથામાં જે અરુચિ છે એ ચાલી જાય. પણ અત્યારે નવા કોઈ આવ્યા હોય એને ન ટપ્પો પડે, સમજાય છે. પણ વારંવાર શ્રવણ કરવાથી એમાં એની જે અરતિ અર્થાંત જે એની રુચિ છે એ જાગૃત થઈ જશે. અરુચિ ચાલી જશે હરિકથાની સાંભળવાથી. બહુ બધા ગુણનું વર્ણન કરે આ એક શ્લોક. 4 વસ્તુનું વર્ણન કરે. ભક્તિમ ચ ભગવતા, ભગવાન શ્રી કૃષ્ણમાં એની ભક્તિ ઉત્પન્ન થાય છે. আর તદ અધિનેશુ સખ્યમ,
ભગવાનના જે ભક્ત છે હરિકથાને અધીન, એને એનો મિત્ર થાય છે. આપણે બધાને થયું છે, હરિકથા સાંભળતા સાંભળતા ભક્તોમાં મિત્રતા થઈ ગઈ છે. કે કયા કોણ કયા ગામના ની બધું આપણે કોઈ જાણતા જ નહોતા, બધા અલગ અલગ જગ્યાએ. પણ છે ને હરિકથા કંઈક ભક્તોના મુખથી સાંભળી અને સાંભળવાથી આપણી પ્રીતિ એમાં થઈ. ભક્તોમાં પ્રીતિ પ્રેમ થયો કે નહીં? ભક્તોમાં પ્રેમ થાય. સત્વમ ચ શુદ્ધે, આની સાથે સાથે આ હરિકથા દ્વારા વ્યક્તિનું ચિત્ત પવિત્ર થાય છે. સત્વ એટલે ચિત્ત. સત્વમ ચ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ થાય છે. એક આચાર્ય આના બાબતમાં બહુ સુંદર ટીકા લખે છે. એ કે શુદ્ધિકરણના જેટલા કઈ ઉપાયો છે એ બધા ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ ઉપાય જે છે એ હરિકથા છે. થોડીક ટીકામાં આપણે થોડુંક ટીકામાં જઈએ, આપણે મજા આવશે તમને લોકોને અને મને કહેવામાં મજા આવશે. એ કહે છે કે અત્ર અધિકારી વેદન વ્યવસ્થા ભવિષ્ય રીતે આશંક નિરાકરોતી. કે છે કે આનું નિરાકરણ શું છે? શેનું? તો કે હરિકથા. તો એ કે છે કે અધિકારી ભેદે સુનિશ્ચિત અધિકાર ભેદ હોય છે. તમે જો આપણા અધિકારમાં અનેક પ્રકારના ભેદ છે કે નહીં? બધાને કઈ એક પદ નથી મળેલું, કારણ કે બધાનું નસીબ એક સમાન ન હોય. એમ હરિકથા સાંભળવામાં બધાને એની રુચિ અનુસાર ભેદ હોય છે, તારતમ્ય હોય છે. તુલનાત્મક દ્રષ્ટિથી કોઈનું વધારે મન લાગેલું હોય તો એને વધારે આનંદ આવતો હોય, અને કોઈને ન લાગેલું હોય તો એને નિદ્રાનું સુખ પણ આપે છે હરિકથા. અને એ કહે છે કે આ વ્યવસ્થા ભવિષ્યથી આશંકા, ભવિષ્યમાંની આશંકા કરી અને એનું નિરાકરણ કરતા આ શ્લોક કહે છે. આ અભિપ્રાયથી આ શ્લોક લખેલો છે. કસ્તુકનું યાદ ઇતિ, જે શ્લોકની શરૂઆત છે. કોણ એવો વ્યક્તિ હશે કે હરિકથાથી તૃપ્ત થશે? કે છે અત ઈચ્છેવ ન ઉત્પદ્ધતે. આમાં જ્યાં સુધી વ્યક્તિની ઈચ્છા ઉત્પન્ન ન થઈ હોય ત્યાં સુધી તેને થોડીક અરુચિ હોય, છતાં હરિકથા એવી છે કે એનું મન પણ એમાં લાલાયિત થાય છે. હરિકથા શ્રવણ, કારણ કે કૃષ્ણ કથા એવી છે. એકવાર હું કિસ્સુમમાં હતો, નાનું મંદિર છે કેન્યામાં. તો એક વિદેશી બે ત્રણ કપલ આવ્યા. એમાં છોકરીઓ જાતિ વધારે હતી, છોકરાઓ બે ત્રણ હતા. પછી દર્શન કર્યા. એટલો સુંદર વિગ્રહ છે, નાનો વિગ્રહ છે પણ એટલો સુંદર વિગ્રહ છે. મારા ફોનમાં છે, હું તમને બતાવીશ. બહુ સુંદર વિગ્રહ છે, મારા ફોનમાં રાખું છે. એટલે એ જોઈને એટલા ખુશ થઈ ગયા, દર્શન કર્યા અને ખુશ થઈ ગયા. એટલે હું બધું જોતો હતો. મને તો બહુ ઇંગ્લિશ પલ્લે પડે નહીં, એટલે મેં એક વ્યક્તિને બોલાવ્યો માધ્યમ માટે કે મીડિયા થાય. પછી એને દ્વારા મેં પૂછાયું કે અલા તમને આમ જોઈને કેમ મજા આવે છે? કે આમાં કોને ન મજા આવે? વાઇફ સાથે છે. શ્રી કૃષ્ણ ચરિત્ર જે છે એ અદ્ભુત છે. લષ્ટીથી લષ્ટી માનીને પણ આકર્ષિત કરે છે. એટલે દર્શન કર્યા પછી મેં કીધું બાજુમાં જરા ઘટીને આ બાજુ જુઓ, આ ફોટો રહ્યો એમાં શું? તો કે વેરી ડેન્જરસ, નરસિંહદેવનો ફોટો. મેં કીધું આ ઈ જ છે, આ ઈ જ છે. એવું નથી કે આનું આ જ રૂપ છે. તો એને પૂછ્યું પણ આ આને કેમ મારી નાખ્યો છે? મેં કીધું તમારી જેવા છે એટલે તમને રુચિ નથી કાંઈ.
એટલે તમારે મળવું પડશે આમાં. પછી કે ના ના વાત કરવામાં મજા આવી એમને. હું એમ કહેતો હતો કે જે લોકોને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી એને કૃષ્ણ કથામાં તો રુચિ આવી જ જાય. કારણ કે ઘણી બધી ગોપીઓ, ઘણી બધી રાણીઓ, પહેલા તો 16,108 અને પછી 4 કરોડ ગોપી એક્સ્ટ્રા પ્રિયતમા. કોને મજા ન આવે સાંભળો એની? એટલે રુચિ હરિકથામાં વ્યક્તિને ઉત્પન્ન થાય ને થાય. એમ કે છે કે અત્ર અધિકારી ભેદન વ્યવસ્થા. જો આ વાતને આપણે આમ લઈએ, વલ્લભાચાર્યજી લખે છે કે અધિકાર ભેદના કારણે કે વ્યવસ્થા ભવિષ્યથી હતી, કે ભવિષ્યની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે તમે એમ ન કહી શકો કે કોણ ત્યાગ કરે હરિકથાનો. કોઈ નથી ત્યાગ કરતો, કહેવાનો અર્થ એ છે બધાને પ્રિય લાગે છે હરિકથા. પણ તારતમ્ય અનુસાર થોડી ઘણી રુચિ ઓછી હોય, કોઈને વધારે હોય. કથા સાંભળવી કોને નથી ગમતી? મન કહો. આપણે જે કથા કરીએ છીએ એ કથા આપણે કોની કરીએ છીએ? માયાની કરીએ ને? ના ના, પ્રાય તો માયાની કરીએ આપણે કથા. બરાબર કે નહીં? કારણ કે આપણે ભગવાનની કથાથી બીજી વસ્તુ હાલતી હોય એટલે કોની કથા હાલતી હોય? માયાની હાલતી હોય. અચ્છા, એ માયા કોની છે વળી? એ તો કૃષ્ણની છે. કથા કોની થઈ? થઈ કે રસ છે કે નહીં કથામાં? બધાને હરિકથામાં રસ છે. કોઈ માયાની કથામાં રસ લે છે તો રસિક તો છે જ. પ્રત્યેક જીવ રસિક છે. પણ જો એને ટ્રાન્સફર કરવામાં આવે, માયાની કથામાંથી કાઢી અને હરિકથામાં એના ચિત્તને ટ્રાન્સફર કરવામાં આવે, જો એવા ગ્રંથો આપણી પાસે છે. 100 વોલ્યુમ્સ ઉપર શીલ પ્રભુપાદ મહારાજે કથા લખેલી છે. આપણે કેવળ શ્રવણ ન કરવું જોઈએ, આ પુસ્તકોનું વિતરણ પણ કરવું જોઈએ. જો આપણને જલ્દી રુચિ ઉત્પન્ન કરવી હોય ને તો આ ઉપાય છે. એમાં ભક્તો જશે, ડિસેમ્બર આવશે, અત્યારથી ચાલુ થઈ ગયું છે, પણ રવિવાર તો લગ્ન ગાળો છે ને એટલે 2 રવિવાર નહીં જાય, પછી તો એ લાગી જશે. તો 15 દી પહેલા ના લાગી જાય. કેમ કે આ લોકોને એમાં પ્રીતિ, જ્યાં સુધી એ આચાર્યની કૃપા આપણી પર ન થાય ત્યાં સુધી આવી કથામાં આપણી પ્રીતિ થઈ શકે. સાંભળવામાં આનંદજનક લાગે, સુખ આવે, મજા આવે, પણ રતિ એટલે પ્રેમ ન થાય આવી કથા. જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી અને આ તો સાંભળીને આપણે મૂકી દઈશું. અહીંયા જે વિચાર છે એ લોકો પ્રેમીજનોનો વિચાર છે. વિદુરજી બોલે છે આ શ્લોક. વિદુરજી બોલે છે. કોના કથા સાંભળે? આ વિદુરજી વાંચે છે ને? વિદુર વાંચે. મેં આગળ જોયું નથી વધારે કઈ. મારી તબિયત આજે ખરાબ હતી, જરા પાણી પડતું ન આવતા બંધ થયું. સારું કર્યું ભગવાનની કૃપાથી. કસ તૃપ્તયાન ઇતિ. કોણ એવો વ્યક્તિ છે કે જે તૃપ્ત થશે? આમાં રતિવાળાનું વિચાર લખે છે કે જેની પ્રીતિ કથામાં થઈ છે એ લોકોની વાત લખે છે. અત્ર ઈચ્છે ન ઉત્પદ્ધતે કે છે કે જે લોકોની ઈચ્છા આમાં નથી તો કે ઉત્પન્ન ચેત ઉત્પન્ન કરી શકાય. કારણ કે આપણો સ્વભાવ રસિક છે, રસની આપણને લાલસા છે. વસ્તુ તો જે રસની લાલસા છે ને એ જળ પથ્થરની લાલસા નથી. જે હવે ભાવ ડાઉન થઈ ગયા, માર્કેટ ડાઉન થઈ ગયું, હવે એ દુઃખ દે છે, એવા પથ્થરની લાલસા નથી. એના ભાવ પૂછવાની લાલસા નથી. લાલસા મૂળે કે છે ને એ હરિકથાની છે. પણ એના અભાવમાં શું કરે?
જો બહુ ભૂખ લાગી હોય ને, 3-4 દિનનો ભૂખ્યો હોય એ કે પણ બનાવતા વાર લાગશે હજી, તો કે પણ કાલનું પડ્યું છે કે નહીં, તો કે નહીં પમદી પેલદીનું, એ કે હુકો રોટલો હોય ને તોય હાલશે. એટલી બધી લાલસા છે આનંદની, સુખની, એના એટલે પછી ઓલો સૂકો રોટલો છે ને એ આપણને બહુ ભાવે. આપણને ચિન્મય સુખ જે હરિકથામાંથી મળી શકે એની ઉપલબ્ધિ નથી હમણાં, આપણને લાભ નથી. પણ એના અભાવમાં આપણને જેમ ઓલું ભૂખ બહુ લાગી હોય ને હુકો રોટલો મજા આવે, એમ આપણે માયાની છીએ રસિક, એટલે માયાના રસમાં આપણે પડેલા છીએ બસ. અને એ માયા રસ છે ને એ તો જળ રસ છે. એમાં જો આપણું મન ખૂતી ગયું તો ગયા હરિબોલ. તો પછી આપણે ફસાઈ જઈશું. એટલે મનુષ્ય માત્રને આનો વિચાર કરવો જોઈએ. અને ઉત્પન્ન ચેતન કદાપી પ્રતિ અગર કે છે કે અત્રેની ઈચ્છા ન ઉત્પદ્ધતે, કોઈની ઈચ્છા નથી થતી એની કથામાં. માયાની કથા શ્રવણમાં બહુ ઈચ્છા થાય છે આપણને, પણ એ છે કેવી? તમે ઓલો શ્લોક સાંભળ્યો છે ક્યારે? એક ઉપદેશનો એક શ્લોક છે, હિતોપદેશનો એક શ્લોક છે. એ કે છે ઉષ્ણમ વિવાહિષુ ગદર્ભોત્પત્તિ જાય તે પરસ્પરમ પ્રસંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. આપણે જેમ મનુષ્યમાં લગ્ન થાય કાળ આવે ને એમ છે ને પશુમાં લગ્ન થાય એ લોકો બોલાવે. એકવાર ઊંટના લગ્ન આવ્યા, ઊંટના, એટલે એને બધાને કાર્ડ મોકલાવ્યા. એમાં એની બિરાદરીમાં જાય તો ગધાડાને કાર્ડ આવ્યું. કોને? ગધાડાને કાર્ડ આવ્યું. તો દિવસ ગણવા માંડ્યો, એ કઈ તારીખે છે, જાશું હારું હારું ખાવાનું મળશે, ઊંટભાઈના વિવાહ છે, આ તે એ કરીને ટાઈમ સમય આવ્યો એટલે તો ભાગ ગયા. પણ ના ગયા તો ખબર પડી કે કોઈને કોઈ ગિફ્ટ લઈને આવ્યા છે બધા, કંઈક ગિફ્ટ લાવ્યા છે એના માટે, કંઈક ભેટ લાવ્યા. તો બોલો જોઈને વિચાર કરો, એ ભગવાને આટલી બુદ્ધિ ન આપી મને કે કંઈક લઈને આવવું પડે. અહીંયા એમનામ દોડ્યા આવ્યા ખાલી હાથ, કોકના લગ્નમાં જાવી છે. ભગવાન કે કમ્પ્લેન કરીને લઈ લે 5 મિનિટ માટે. ગધાડાને 5 મિનિટ બુદ્ધિ મળી. અને ગધાડાએ વિચાર કર્યો કે આમાં લાવવાની શું જરૂર છે કાંઈ, કારણ કે સૌથી વ્યક્તિને પ્રસન્ન કરતા હોય તો એની પ્રશંસા છે, એટલે એને એક ગીત બનાવ્યું. વાહ ઊંટભાઈ વાહ, એને સરસ રચના કરી. બુદ્ધિ ભગવાને આપી દીધી ને. શું તમારી ગરદન છે, ત્રણ ઠેકાણેથી વળેલી છે, અને ઉપરનો હોઠ ને એક કપાઈ ગયેલો છે, તે બહુ સુંદર વર્ણન. ઊંટે પહેલી વાર આ વર્ણન સાંભળેલું, પહેલી જ વાર. કારણ કે ઊંટના આધારે વાંકા, પહેલી વાર એને આ સાંભળ્યું કે હો આટલું મોટું ગિફ્ટ લાવો કોણ? જોયું તો ગધાડો ગાતો હતો આ ગીત. એને જાતે બનાવેલું અને એ જાતે ગાતો હતો. પછી ઊંટભાઈને એમ થયું કે આની પ્રશંસામાં મારે આને કંઈક અભિનંદન તો કરવું પડે ને. આપણે કથા હારીવન કે અભિનંદન કરે, કે મારે અનુમોદન તો કરવું જ રહ્યું. તો એને અનુમોદન કર્યું. શું ગળું દીધું છે? ગધાડાને કઈ ગળું હોય? આ ભોંકવાનું ચાલુ કરે તો દંડા નો ખાય 2-4. ઊંટની સુંદરતા નહીં, ગધાડાનું ગળું નહીં, પણ પરસ્પરમ પ્રશંસનથી. કારણ કે આપણને પ્રશંસા બહુ ગમે. ઓહો હો શું યાર રૂપ છે, આ છે તે છે, ચાંદ જેવું મુખડું છે. 80 વર્ષના થાય પછી કહેજો કે હા મુખમાં એક દાંત નથી રહ્યો, વાળ બધા હોનાના રૂપાના થઈ ગયા છે. આહા શું રૂપ! બસ આ જ કરીએ છીએ આપણે. માયાની પ્રશંસા આપણે કરી રહ્યા છીએ. જે રૂપ રહેવાનું નથી, અને એ રૂપની પ્રશંસા આપણને ગમે,
બીજાને ગમે આપણી જેમ. પણ જો ભગવત કથા ગમવા માંડે તો વસ્તુત જીવને આ દુઃખમાંથી, આ દુઃખની પરંપરા એક લાગેલી છે અનંત કાળથી, આ પરંપરામાંથી એનો છુટકારો થાય. કેવળ છુટકારો જ નહીં, ભગવત પ્રેમમાં જે રસ છે એ અદ્ભુત રસને પણ જીવ પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય શું લખે છે આપણે જોઈએ. એ કે છે કે બહિરાત આહુતિ ભીર ઈવ ને બલહિરાત આહુતિ. જેને આમાં રુચિ ઉત્પન્ન થઈ છે એ તો કે છે અગ્નિમાં જેમ આહુતિ પડે અને અગ્નિ ભભકે એમ વ્યક્તિને કથા જાય ને તો ઓર કથાનો ઈચ્છા થાય, લાવો લાવો હજી લાવો. અગ્નિ જેટલું ખાય ને એટલું ઓછું. એમ એમ એક તૃપ્તિ નથી થતી એમ કે છે. પહેલા શું કીધું? અત્રિ ઈચ્છેવ ન ઉત્પન્ન, આની ઈચ્છા નથી ઉત્પન્ન થતી. કેમ? કેમ કે આપણે માયામાં લાગેલા છીએ. પણ જો આની ઈચ્છા ઉત્પન્ન થાય, ઉત્પન્ન ચેત અગર ઈચ્છા ઉત્પન્ન થઈ તો ન કદાપી તૃપ્તિ, એ વ્યક્તિ કોઈ દિવસ તૃપ્તિ નથી થતો. ઉદાહરણ આપ્યું કેવી રીતે કે બલહીર આહુતિ ભીરી, જેમ અગ્નિમાં આહુતિ પડે અને અગ્નિ વધારે ભડકે એમ કથા કાનમાં જાય ને તો વધારે ઈચ્છા થાય સાંભળવાની. આને કહે છે અતૃપ્તિ, કથાની અતૃપ્તિ. હજી લાવો હજી લાવો એમ કે છે. તદગુણ ઈચ્છા એ વર્ધયંતી પૂર્વક નિરૂપિતમ. એ કે છે પૂર્વમાં જેવી રીતે બતાવ્યું. શું કે છે? તદગુણ ઈચ્છા એ વર્ધયંતી. ભગવાનના ગુણ જ્યારે જીવને સમજમાં આવવા માંડે ત્યાર પછી એનું જે ચિત્ત છે એમાં અહર્નિશ લાગેલું રહે. આપણને ભગવાનની લડાઈ બહુ ગમે, રામ રાવણનું યુદ્ધ હોય ને ભારે મજા આવે એમાં. પણ જયારે ભગવાનના ગુણોનું વર્ણન આવે, એનું રૂપનું વર્ણન આવે, તપવો પડે ને આંખ્યું વિચાય, યોગ્યતા નથી. શ્રી જીવ ગોસ્વામી પાસે એક ટીકામાં લખે છે બહુ સુંદર. પ્રથમ નામનો અંતકરણ શુદ્ધિ અપેક્ષાર્થમ. સૌથી પહેલા ચિત્ત શુદ્ધિ માટે હરિનામના શ્રવણની અપેક્ષા છે. ભગવાનનું નામ, હરિકથામાં રુચિ પછી ઉત્પન્ન થાય, કે ભગવાનનું નામ લેવાથી ચિત્ત શુદ્ધ થાય. અને શુદ્ધ ચિત્ત જેટલી માત્રામાં શુદ્ધિકરણ થયું હોય એટલી માત્રામાં હરિકથામાં આનંદ આવવા માંડે. બહુ સુંદર વાતો લખી છે શ્રવણના વિશે. બધું આપણે આખું પ્રકરણ ન લઈ શકીએ, પણ એમ કે છે અચ્છા શુદ્ધેચ્છા અંતકરણે જ્યારે જીવ હરિનામ લેતો હોય અને એનું અંતકરણ શુદ્ધ થતું હોય તો જેટલી માત્રામાં શુદ્ધ થયું હોય તો એક માત્રા આવે છે, એક લિમિટ આવે છે. શું? જીવ ગોસ્વામી પાદ લખે તો ભગવત રૂપાનામ શ્રવણે ઈચ્છા ઉદ્ભુતિ. હું કહે છે કે હરિકથા સાંભળવાથી ભગવાનની રૂપના જયારે ગુણગાન થતા હોય તારી યોગ્યતા હૃદયમાં ચિત્તમાં ઉત્પન્ન થાય, શુદ્ધ ચિત્ત થયા પછી. એટલે આચાર્ય લખે છે અત્ર ઈચ્છેવ ન ઉત્પન્ન, સામાન્ય ઈચ્છા નથી ઉત્પન્ન થતી, પણ ચેત ઉત્પન્ન અગર ઉત્પન્ન થઈ ગઈ તો કદાપી ન તૃપ્તિ. એ કરવા માટે આપણને જપ કરવા પડશે. પ્રથમ નામનો અંતકરણ શુદ્ધિ અપેક્ષાર્થમ. એક અપેક્ષા રાખે છે ચિત્ત શુદ્ધિની. નામ જયારે આપણે શ્રવણ કરીએ, વધારે ને વધારે નામ શ્રવણ કરીએ, આ એકલા થાય. હરિકથા માટે વક્તા તમારે ગોતવો પડે, કોણ આવ્યું છે. આમાં કઈ જરૂર નહીં, અમારા હાથમાં લઈને બે જાવ એટલે શ્રવણ ચાલુ થાય અને ચિત્ત શુદ્ધ થાય. જેટલી માત્રામાં ચિત્ત શુદ્ધિ થાય એટલી માત્રામાં વ્યક્તિ ભગવાનના રૂપનું શ્રવણ કરવાની યોગ્યતા હૃદય પ્રાપ્ત કરે. તો રૂપે જ શ્રવણ યોગ્યતા ભવતી, અને રૂપનું શ્રવણ જ્યારે એ યોગ્યતા આવી જાય ચિત્તમાં અને એનું શ્રવણ કરે તો તદ ગુણાનામ સ્ફુરણમ. ભગવાનના ગુણ
આપણા ચિત્તમાં સ્ફુરિત થવા મને. આમ ગમે એટલી ઊંઘ આવતી હોય ને, પણ તમે જો માયાની વાત ચાલુ કરો ને વચમાં, એટલે બધી ઊંઘ ઉડી જાય. અને એમાંય ખબર પડી ગયેલા માર્કેટ કાલથી આવ્યું છે, અહીંયા બસ ફાવી ગયા. પછી કથમ બેઠા તો એમ લાગે કે ના ના યાર બહુ ધ્યાનથી સાંભળે. ધ્યાનથી નહીં, ઓલું મન ત્યાં આવી ગયું માર્કેટમાં, અહીં નથી. એ લાડવા બનાવવા માંડ્યું છે, આટલો માલ પડ્યો છે, આમ છે તેમ છે. કે લે બહુ તમને તો યાર બહુ આમાં પ્રેમ થઈ ગયો. કથા પ્રેમ નથી, એ મન બીજે જતું રહ્યું એટલે નાચવા માંડ્યું છે. એ માયામાં નાચ છે આપણો. તો ભગવાનના રૂપ શ્રવણની યોગ્યતા ઉત્પન્ન થાય. રૂપે છે ઉદિતે, જેવી રીતે ભગવાનના ગુણોનું સ્મરણ થાય, એના રૂપનું, એના ગુણનું, અને પછી પરિકર વિશિષ્ટ, જેની જે પરિકરો સાથે ભગવાનની લીલા થયેલી છે એવા પરિકરો એક ચિત્રની જેમ, એટલે ટેલિવિઝનમાં ચિત્ર જોઈએ ને કે મોબાઈલમાં, તો એ ચિત્રની જેમ, ચિત્રપટની જેમ લીલાઓ ભગવાનની સામે સ્ફુરિત થાય. તત્ સુષ્ટુ ભવતી. જીવ ગોસ્વામી બરાબર. હવે આ જે આ વસ્તુ થાય, તત્રાપી શ્રીમદ ભાગવતમ શ્રવણમસ્તુ. તો પણ વ્યક્તિએ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કોઈ દી ત્યાગવું જોઈએ. આટલી યોગ્યતા પછી કોઈ ત્યાગે નહીં, પણ છતાં જીવ ગોસ્વામી પાદને લખવું પડ્યું. આ ટીકા તમે જોઈ શકો શ્રીમદ ભાગવતમના પંચમ સ્કંદમાં, નહીં સપ્તમ સ્કંદના 5મા અધ્યાયમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, એમાં જીવ ગોસ્વામી પાદે આ ટીકા લખેલી છે. થોડી ઘણી યાદ છે એટલે મેં તમને કીધું. તો આ એક ક્રમ છે, એકાએક ન થઈ જાય બધું. જેમ આપણે એકાએક પૈસા વાળા નહોતા થઈ ગયા આવીને તરત. વિરાનમાં કંઈક રહેતા હતા, કંઈક ભાડે મામા ને બધા રહેતા હતા એક ઠેકાણે ભેગા, હતા હતા. એકાએક તો 9 રૂપિયા વાળા થઈ જાય ને, અને ભેગા જ હતા મલારમાં. બરાબર કે નહીં? અરે કૃષ્ણ. એ પછી કારખાના કર્યા હોય ને એ બધું, એ પછી ત્રિકડી થયું હોય, તો પેલા હતા જ હોય. આપણે બધું એકાએક ન થઈ જાય, આમાં એકાએક ન થઈ જાય. આમાં થોડું ધૈર્ય રાખવું પડે. પણ જેમ હજી સુધી હીરાનો ધંધો બદલાવાની ઈચ્છા ન થાય ને, એમ આની ઈચ્છા ન થઈ પડે. આને બદલાવું ના નથી બદલાવું, આ જ બરાબર છે. કારણ કે આને બદલાવા જેવું હવે બદલાવીને બીજું કયું હાથમાં લાગે એમ છે. પરમાનંદ જેનાથી મળી શકે છે એને કોઈ દી બદલાવાય, ઓલાને બદલાવાની ઈચ્છા થાય. માઇક જે કાર્યકલાપો છે આપણા, એને બદલાવાની ઈચ્છા થાય, કારણ કે કમાણી ન રહે એટલે બદલાવો. ગમે એટલા બદલાવો, પેલા એની કમાણી કરીને બેઠેલા છે એને પેલા પૂછો તો તમને મળ્યું કઈ માઇલ પછી? શું કામ દોડવું પડે હરિનું નામ લઈને? શું કામ દોડવું પડે આપણે હરિ કા નામ લેકે? પેલા પૂછવું પડે કે એલા તમને કઈ મળ્યું? તમે પૂછજો, ન પૂછે તો ખબર પડી જાય. તમે જોઈ લો, ટાટા બિરલા, આપણે રતનજીને ટાટા કરવા પડ્યા. તમે કહો લ્યો, ટાટાને ટાટા કરવા પડે, ટાટાને કોઈક નોકરી મળે, ટાટામાં નોકરી છે તે શું થઈ ગયું? કરજો ટાટા તમે. તે આ બધું ટાટા માટે જ મળે છે, ટાટા કરવાના જ છે બધા. કારણ કે કોઈ હારે લઈ જવાનું હારે આવશે. આ જેટલું સાંભળેલું છે ને એ સાથે આવશે. અને આનો પ્રતાપ કેટલો છે, પ્રભાવ કેટલો છે આનો હરિકથા. શું નિશ્ચિત એક દિવસ કોઈ સત્સંગમાં આવે અને હરિકથા સાંભળે, બસ શરત ઈ કે ભક્તના મુક્તિ સાંભળવી જોઈએ, અભક્તોના મુક્તિ નહીં. એ જો સાંભળે, એક વારનું ફળ શું છે ખબર છે?
અનેક યોનિ નહીં, હજારો કરોડો લાઈફ જે આડી છે ને એ વિતાવીને તમને સીધું મનુષ્ય શરીર મળશે, ગમે એટલા પાપ કર્યા હોય તો બેનિફિટ છે. તો જો આને આમાં રુચિ ઉત્પન્ન થાય તો શું નહીં મળે? આમાં પૂછવું જ શું? આમાં સમજો કે નહીં બેટા? આ બધા નાના છોકરાઓ હતા એટલે જોયા તો ચહેરા યાદ આવે છે. નીકળ્યું કઈ નથી નીકળ્યું. ઉલટું બંધ કરવું પડ્યું, નીકળ્યું નહીં કાંઈ, કરો બંધ. હવે તો કે હવે સુરત ભરો તે હંસા નાખો, બીજું શું? ન્યાય કાંઈ પેલા પૂછી લો, મળ્યું હોય ને તો બિચારા બંધ કરીને બેઠા હોય, શાંતિથી ભોગવતા હોય. મળ્યું જ નથી, ગોતે છે હજી. શું કરે છે? ટાટા બિરલા નહીં, મોટી મોટી કંપનીઓ અંબાણીજી ગોતે છે, મુકેશ અંબાણી. આપણને ક્યાંથી મળવાનું? મળ્યું હોય તો બસ તાળા મારીને કંપની નો બેસી જાય બિચારા ભોગવવા. અને મળી ગયો કાં કેમ થયું? હજી મેળ નથી આવ્યો તો આપણો કેમ મેળ પડવાનો છે? એને નરીમાઈન પોઈન્ટમાં જેના બંગલા હોય એને મેળ ન પડ્યો હોય ભાઈ, તો આપણે મેળાવડમાં કંઈક ફર્નિચર જગ્યામાં રહીએ છીએ, શેનો મેળ પડશે? ક્યારે મેળ પડશે? એટલે અહીંયા મેળ પાડો, બસ બધો મેળ આવી જાય એમ છે. સુખાય કર્માણી કરોતી લોકો નતે સુખમ અન્યદ્વા ઉપારંભા. પહેલો શ્લોક 5માં, પહેલો નહીં 4થો, અને 5માં કે 4થાનો હશે. એમાંથી સુખાય કર્માણી કરોતી લોકો, વિદુરજી કહે છે કે સુખ માટે આ લોકો પ્રયત્ન કરે છે, પણ ન તે સુખમ અન્યદ્વા ઉપારંભ. એનું સુખ તો નથી મળતું, એનું દુઃખ દૂર નથી થતું. લો સાંભળો, હવે આપણે કેટલા પ્રયત્ન કરીએ છીએ કે અમને સુખ મળે ને અમારું દુઃખ દૂર થાય. ના, બેમાં જે કઈ નથી થતું. હા, ઉલટા 10-50 દુઃખ આવીને ઉભા રહે છે. પેલા પૈસા ઓછા હતા, છોકરા નહોતા, બગડ્યા. હવે છોકરા બગડી ગયા. હવે એક બીજું દુઃખ આવ્યું, સંપત્તિ અને સંતતિનું. આ બે મોટું દુઃખ છે વ્યક્તિ પાસે. સૌથી મોટા દુઃખ આ બે જ. અને જીવન પર્યંત રહેવાના ને. એટલે એમાં પડાય નહીં, દાઢી બાઢી વધારીને ફરાય નહીં, દાઢા બાઢા સોલાઈ નાખવા પડે અને પછી હરિભજનમાં લાગવું પડે. નો દાઢા રાખીને ફરાય. તારે શું બાપ દીકરા હોવ મંડાણા બેટ ભેગા થઈને. અરે જ્યાં આપણું ખોવાનું હોય ના ગોતવું પડે ભલા માણા. જ્યાં હોય જ નહીં ના આપણે ગોતવી. એક માતાજીની સોય ખોવાઈ ગઈ હતી. શિવતા અચાનક લાઈટ ગઈ ને એટલે 100 હાથમાંથી પડી ગઈ. એટલે એ અંધારામાં ગોતતા હતા. કોઈને વાગે નહીં પગમાં, એટલે અંધારામાં ગોતતા. તો અંધારામાં ફાફા મારતા હતા. બાજુવાળી બેને પૂછ્યું, શું અંધારામાં ગોતો? તો કે હો પડી ગઈ. તે કે અંજવાળે ગોતો ને તો મળે. તો પછી સ્ટ્રીટ લાઇટમાં જઈને ગોતવા માંડ્યા. ક્યાં અંજવાળું છે? ત્યાં. પહેલા અંજવાળું કરો અંદર, પછી ગોતો. આ અંજવાળા, અંતરના અંજવાળા અંતિ થાય છે. હરિકથાથી અંતરના અંજવાળા થાય છે. શું થાય છે? આપણે અંધકારમાં છે, માયાના અજ્ઞાનમાં. હું ને મારું ને આ ને બધું માયા. કઈ નથી રહેવાનું. હું નથી રહેવાનું અને મારું છે એ નથી રહેવાનું. કઈ નથી રહેવાનું. પણ હરિકથા જો સાંભળેલી હોય ને, એક વાર સાંભળી હોય ને, તો એ હરિકથા હજારો નહીં કરોડો જીવન કાપી નાખે. આપણા કરોડો જન્મ કાપી અને મનુષ્યોનીમાં જન્મ મળે છે. કારણ કે ભગવાન વિચાર કરે કે ના ના, એક વાર સત્સંગમાં આવ્યો એટલે બીજી વાર આવશે ખરો. એટલે સીધો આને મનુષ્ય દેહ આપી દો, બીજી વાર સત્સંગમાં લાગી જાય. તમે જો એક વારની કથાનો લાભ અહીંયા કે છે. શું કે છે? તદગુણા ઈચ્છા એ વર્ધયંતી પૂર્વમ નિરૂપિતમ. પૂર્વમાં બતાવ્યું કે ભગવાનના ગુણો સાંભળવાની કેપેસિટી હૃદય પ્રાપ્ત કરે ત્યાર પછી કે વર્ધયંતી હતી, એની વૃદ્ધિ થાય છે, એને લાલસા ઉત્પન્ન થાય છે. એમ કે છે કે તે યુક્તશ્ચા અયમ અર્થ. આ અર્થ પણ યુક્ત જ છે. બરાબર જ કર્યો મેં. એમ કે છે આચાર્ય. આસુરાણમ ઈચ્છામ અભાવાત દેવાનામ મધ્ય કસ્તુપ્યાત.
કે તે અસુરી સ્વભાવ જેનો છે એને તો હરિકથામાં પ્રીતિ હોય જ નહીં, પણ જે દેવતાઓ જેવા છે આપણા અંદર બે છે, દેવ અને અસુર. આપણે હંમેશા સત્સંગમાં જઈ અને આપણી દૈવી પ્રકૃતિને હવા પહોંચાડવી પડે, જેથી તેજ રહે, જાગતું રહે. આપણામાં અસુર પણ છે, એ અસુરને હવા દેવું કામ કોઈ દી કરવું જોઈએ. અહીંયા મનુષ્યને ઉપદેશ છે, આ બહુ સુંદર ઉપદેશ આપે છે, બહુ પાન લખે છે. એ કે છે અસુરાણામ ઈચ્છા અભાવત, અસુરોને હરિકથાની ઈચ્છા ન હોય, સ્વાભાવિક છે. પણ દેવાના મધ્ય, પણ દેવતામાં દેવતા જેવો મનુષ્ય હોય એ કોણ હરિકથાને છોડવા માંગશે? ન તૃપ્યા, કોણ તૃપ્ત થશે? કોઈ નહીં. બહુ સુંદર વાત લખે છે, વિહિતાર્થમ એવી તેષામ પ્રવૃત્તિ. इसलिए જો દેવતાઈ ગુણ જગાડવા હોય વ્યક્તિએ તો નિરંતર હરિકથામાં પ્રવૃત્તિ રાખવી જોઈએ, એમ કે છે આચાર્ય. બે વારના સત્સંગથી આ કામ નહીં થાય, રોજ સત્સંગ જોઈએ, ડેઈલી. કારણ કે ડેઈલી આપણે કુશન કરતા હોય લાખ, અને 2 દી સત્સંગ કરીએ એટલે ઉત્પન્ન લાલસા થતી હોય, પણ એટલી બધી મજા ન આવે. જો બહુ મજા જોતી હોય ને, પેલા પીવામાં જો મજા જોતી હોય ને તો પેલા ઉલટી બુલટી થાય. અમારા મામા મને લઈ ગયા હતા, મારા મામા કે હાલ ભાઈ આજ તને મજા ચખાડું. મેં કીધું ભાઈ હાલો, હું ભાઈંદરમાં રહેતો હતો, મેં તો હાલો મામા જઈ. તો એ તો 12 જઈને બેઠા અને ગ્લાસ આવ્યો, મને કે તારા માટે બીજી વસ્તુ મંગાવું છું. મેં કીધું આ તો આપણે પીવું નથી. તો એને મગાવ્યો બિયર મારા માટે, માસી અમારા કાકા મામા માસીના આ બધા, એને મારા માટે મંગાવ્યો. પછી મને કે આને વાંધો નહીં આવે, તારા વાંધો નહીં. મેં પીધું, મેં કીધું આ પણ હું કોઈનો પેશાબ પીવું છું કે શું પીવું છું એ જ ખબર નથી પડતી. એ કે અત્યારે એવું થાય, થોડો ટેસ્ટ આવશે ને પછી મજા આવશે. વાલજી લોટરી, પ્રભુજી વાલજી લોટરી, સારું છે સત્સંગમાં નામ લેવાય છે એનું. વાલજી લોટરીની વાત કરું છું. લોટરી લાગી તમારા મામાને બહુ પહેલા, લાખ રૂપિયાની બહુ વેલ્યુ હતું ને ત્યાં લોટરી નીકળી હતી, એટલે વાલજી લોટરી કહેતા બધા. પણ એ લોટરી નીકળ્યા પછી જ ચાલુ કર્યું એનું. તે પહેલા હારા હતા, આપણા ઘણા બહુ હારા હતા પહેલા, આવ્યું ને પછી જ બધા બગડ્યા છે. આખું શેક પૂરું કરવું છે, કયો થાય? 10:30 થયા ને? થયા કેટલા? તો મને કેજો બધું, આપણા વાળા બેવું ને એટલે હું ચાલુ જ રાખું છું. પછી ઓલા ખબર પડે, ઓલા ઘડિયાળ દેખાડે પ્રભુજી, એવું થાય. આચાર્ય શું લખે છે આપણે જોયું કે હા કે તેષામ પ્રવૃત્તિ એ વિહિતાર્થ. હરિકથામાં પ્રવૃત્તિ એ જ કલ્યાણનું કાર્ય છે. આ સંસારમાં બીજું કઈ મંગળ કાર્ય છે જ નહીં, બધું અમંગળ છે. આપણે ગમે એટલા ચોઘડિયા જોતા હોય ને, પણ મૂળ અમંગળ સિવાય કાંઈ હોય નહીં. મંગળ ચોઘડિયા જુઓ, પૂજ્ય જુઓ, છે અમંગળ. જ્યાં આપણે છીએ એ સ્થાન જ અમંગળ છે, સ્મશાન છે. આ સાક્ષાત સ્મશાન છે. રોજ મરે છે બધા, એક દિવસ આપણે બીજા જશું. એટલે આમાં બહુ છે ને, બહુ વધારે પડાય નહીં સંસારમાં. આમાં પડાય, હરિકથામાં તો પડાય, આમાં પડવા જેવું છે. ઓલામાં બહુ પડાય, જે છે ભગવાન જે હા કહી હાલ ભાઈ, એની ઈચ્છાથી જે પ્રમાણે ઘર હાલશે, ખાવાનું મળશે જ ક્યાંક. શું કહો પ્રભુજી, તમારે નહીં લોટરી લાગી તોય ખાવાનું હાલે છે કે નહીં? હાલે જ. બિચારા કીધું ના દલાલી કરે છે, દલાલી જ કરે છે. હવે તે નહીં થાય છે, થાય છે. હવે ઘનચંદ્રપુરના નોકરી ચાલુ કરી છે, આવું છે. હા, એ કે છે હા ન તત્વ વિરક્તા
અવિરક્ત ભેદેન. એક વ્યક્તિ વિરક્ત છે અને એક અવિરક્ત છે. બે બે પ્રકારના માણસો છે. કોઈને સ્વાભાવિક વિરક્તિ હોય, સંસારથી થોડો લગાવ ઓછો હોય, અને કોઈને સંસારમાં લગાવ વધારે હોય. ના, બ્રાહ્મણ ક્ષત્રિય ભેદેન વા યજ્ઞા સ્થિરતાની ચ વિહિતાની. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ઇત્યાદિ. અને બ્રાહ્મણોને આસક્તિ હોય નહીં. અત્યારના બ્રાહ્મણ ખેણી ખાવાવાળા નથી જતો, સોળઈ ડૂસડા ભરી પિચકારી મારતા મારતા યજ્ઞ કરાવી નહીં. બ્રાહ્મણ પહેલા બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે લોકો બ્રહ્મને જાણવાની ચેષ્ટા કરતા હોય એને બ્રાહ્મણ કહે છે. એ કે એ બ્રાહ્મણ વૈરાગી. અચ્છા, પછી તો એ કે છે રાજા ક્ષત્રિય ભેદેન. ક્ષત્રિય બ્રાહ્મણોને બહુ રસ આવે આમાં, કેમ કે એનું માઇન્ડ સત્ગુણમાં છે. ક્ષત્રિયોને એટલો રસ આવે નહીં. વિઘટન વા યજ્ઞ તીર્થાની ચ વિહિતાની. જેનામાં રુચિ ન હોય ને એને યજ્ઞ ઇત્યાદિમાં રુચિ રાખવી જોઈએ. પણ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ભગવદ્ ગીતામાં કહે છે બધા યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. સૌથી શ્રેષ્ઠ જપ યજ્ઞ છે. આપણે જયારે જપ કરતા હોય ને એટલે આપણે માનવાનું કે આપણે બધા અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ અને જેટલા યજ્ઞોના નામ છે એ બધા કરી રહ્યા છીએ. આ બધામાં એડ છે. કેટલી મજા આવશે તમને. તમે જયારે યજ્ઞ કરવા બેઠા હોય તો કેટલી મજા આવે. યજ્ઞમાં સ્વાહા પણ ધુઆ જ ખાવાના રે. આમાં જો હરિનામ ચાલુ હોય ને, આહા, તો આપણે એમ માનવું જોઈએ જ્યારે આપણે નામ જપ કરીએ છીએ તો પ્રત્યેક યજ્ઞની પૂર્ણાહુતિ નામથી થાય છે. ખબર છે તમને? ના, ભલે ઉલટો મંત્ર હરે રામ 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 હરે હરે કૃષ્ણ ભલે બોલે, પણ મંત્ર તો બોલવો જ પડે એને, કારણ કે પૂર્ણાહુતિ આનંદથી થાય છે. હવે એ પૂર્ણાહુતિ જ અંતિ થાય છે. એ જો પ્રભુપાદે આપણને આપ્યો હોય તો આપણે પૂર્ણ છીએ. આપણે કોઈ યજ્ઞ કરવાની જરૂર રહેતી, કોઈ તીર્થોમાં જવાની જરૂર રહેતી નથી. કુંભ લાગ્યો છે, કુંભ લાગે હાલો અહીંથી મોટર ગાડીઓ લઈને નીકળવી. કેટલા નીકળ્યા હતા એટલે જ્યાં તક નહીં, કાંઈ જરૂર નહીં બનાવવાના. ત્યારે બેન હોલમાળા કરી નાખ્યો તો તમે 18 નહીં 1000 કુંભ કરી નાખ્યા. એક વળી કુંભ ની ક્યાં માથાકૂટમાં પછીમાં પડવું. વશમાં કઈક એક્સિડન્ટ થયો તો લોચા પાડી દે. શું તમારે કેવું છે? થાય કે નહીં? એ શું કામ માથાકૂટમાં પડવું પડે? ઘરે બેઠા બેઠા ન કરીએ તીર્થાટન. અમને કે હાલો ગુડા કે આપણે જાઉં છું ને પીરવાડા વાળા. મેં કીધું જવા દો, તમે જાઓ, હું અહીં તમારા માટે ભજન કરું છું, યજ્ઞ તમારા માટે, અથવા હું અહીં સ્નાન કરું છું. બધું મારું આમાં છે. હા, જ્યાં સુધી આટલી શ્રદ્ધા આપણને ઉત્પન્ન ન થાય, હરિકથાથી જ મારું કલ્યાણ, હરિનામથી જ મારું મંગળ થાય એમ છે ને, ત્યાં સુધી આપણે બીજી બધી વાર્તામાં રસ રાખશું ને રાખશું. જેટલી માત્રામાં આમાં વધતું જશે ઓલું છૂટતું જશે. એની મેળે છોડવાની જરૂર. આમાં લખે છે કે એ ઘર ગૃહસ્થીની આસક્તિ કોણ છોડી શક્યું છે? કહો લો. પણ એ આસક્તિ તરત છૂટે જો હરિકથા મનની પ્રવૃત્તિ થાય તો. આપણે પ્રયત્ન ન કરવો પડે, એની મેળે છૂટતું જાય બધું. ભગવાન વ્યવસ્થા કરે છોડવાની. એ કે છે બ્રાહ્મણ ક્ષત્રિય ચિત્ત શુદ્ધિ દ્વારા મોક્ષ ફલકાની. હરિકથા સૌથી પહેલા ચિત્ત શુદ્ધ કરે અને પછી એને મોક્ષ અથવા જીવતે જી મુક્તિ મળે. યસ્ય હરિદાસ્ય કર્મણા મનસા ગીરા નિખિલા આપી અવસ્થા શું જીવન મુક્ત સે ઉચ્યતે. ભક્તોને મુક્ત થવા માટે મરવું નથી પડતું. જે લોકો મુક્તિ માટે પ્રયત્ન કરે મર્યા પછી મુક્તિ મળે ત્યાં સુધી કર્મ ચાલુ રહે. પણ ભક્તોના કર્મ હરિભજન કાઢતું રહે. હરિકથા એના કર્મોને કાપી નાખે છે. ભોગવા વગર કપાઈ જાય. કેવું સારું! ભોગવીને કાપવા સારું કે ભોગવા વગર કાપવા સારું? પણ આમાં પુણ્ય કપાય હો તો કે યાર વેરી ડેન્જરસ.
પુણ્ય પહેલા કપાય, પછી પાપ કપાય. કારણ કે પુણ્ય હોય ને તો એ પુણ્ય ભોગવવા માટે પણ એક શરીર લેવું પડે, અને એ શરીર મરવાનું ને, ભલે રાજાનું હોય. એટલે પુણ્ય પહેલા કાપે ભક્તિ, પછી પાપ કાપે. ભક્તોના પુણ્ય પહેલા કપાય. શું એ પેલા રહેવા દો કે પ્રવચનમાં આવવાનું બંધ કરશે બધા. આ એક અદ્ભુત કર્મ છે જેનાથી વ્યક્તિ ભોગવા વગર કર્મ. પુણ્ય જે છે ને એ બહુ ખરાબ છે પાપથી. પાપમાં તો વ્યક્તિને દુઃખ મળે એટલે યાદ આવે ભગવાનની, પણ પુણ્ય ભોગવતો હોય ને સત્સંગમાં બોલાવો તો ટાઈમ જ ન હોય. લો એના પુણ્ય ભોગવે બેઠા બેઠા, સમય નથી. આપણી પાસે કેટલો સમય છે? કારણ કે માર્કેટ ડાઉન છે, બેઠા છે બેઠા જ, કઈ નહીં, પોરા જાય છે. એટલે જ ભગવાન માર્કેટ ડાઉન કરે, કારણ કે માર્કેટ વાળા આવે એ બે ક્યારેક ડાઉન કરે, ક્યારેક વધારે, બધું હાલ્યા કરે. પછી શું કામ હાલ્યા કરે છે? શું કામ ડાઉન થાય છે? આપણા ભલા માટે ડાઉન થાય છે. શું હરિનામ લઈને લાગ્યો છો તું મારી પાસે જોવા? શું ની કાઢે ફોન માંથી તું? એ મને કેમ પેલા ઓટીપી મૂકીને માતા કોઈ બોલે મૃત્યુ નો ઓટીપી જો, પેલા ઓટીપી આવે છે, બોલો ઓટીપી જો ને મરણ વાળો બોલી મંડ્યો છું મારી પાસે કાઢવા, કઈક ઓટીપી આવ્યો. ઓટીપી ઓલા ઓટીપી નો કરતો નથી, ઓટીપી કાઢે છે. છોકરાઓ છે અમારા, દાદાનું બહુ ગણે બહાર નું આવું કહીએ કે છોકરા બેઠા ને એટલે બધું થાય. આમાં ઘણા બધા છોકરાઓ છે આપણા. હવે કે દાદો છે ને જવા દો છું, કઈ નથી કેવું. ના ના ક્યોત પે જવાબ છે તત્કાલ. હા, ઢોકળું થઈ જાય એવો જવાબ આવે, સીધું ઢોકળું થાય, જેવો તેવો જવાબ કઈ નહીં આવે. ઢોકળા સાપ. પૂરું કરીએ. તાની રૂપ તો અને મોક્ષ ફલકાની ચિત્ત શુદ્ધિ દ્વારા મોક્ષ ફલકાની એક 4 વસ્તુ થાય છે. અલગ રાખે છે આ મહાત્મા. શું કહે છે કે ચિત્ત શુદ્ધિ દ્વારા મોક્ષ. તાની સ્વરૂપ તો દુઃખ આત્મકાની ફલત સમીચીન્યાની. આની સાથે સાથે પરમ દુઃખની નિવૃત્તિ, પરમ દુઃખ મૃત્યુને કહે છે. આ એક અમાંતર ફળ છે હરિકથાનું. મોક્ષ અમાંતર ફળ છે, કારણ કે હરિકથાનું ફળ છે ભગવાનમાં પ્રીતિ થવી અને પ્રેમ ઉત્પન્ન થવો. અને આપણે જે પ્રેમના કારણે કામનાના સંકટમાં પડેલા છીએ, એ પ્રેમ નહીં હોવાના કારણે અથવા એ પ્રેમે આપણા ચિત્તમાં કામનાનું રૂપ લઈને આપણને દુઃખ દે છે. શું કરે છે? હા, છે ભગવત પ્રેમ. એને જો આપણે ટ્રાન્સફર નહીં કરી શકીએ તો નાના પ્રકારની કામના, અને કામના દુઃખ દેવાની. વિવિધા તૃષ્ણા હરિકથાથી અપેતી છે એ ચાલી જાય છે, અપેતીનો ચાલી જાય છે. અનેક પ્રકારની આસક્તિ દૂર થાય છે. સમીચાની ભગવત ગુણાસ્તુ ચતુર્રૂપાણી. આ ભગવાનના ગુણ 4 રૂપમાં વર્ણન કરે છે. સ્વરૂપ તો અમૃતો ઘાની. અમૃતની એક બાઢ હૃદયમાં લાવે છે. એક શું કે છે? ઓઘ. ઓઘ એટલે આપણે નદીઓમાં જળ ઉભરાતું હોય ને, ઉભરાઈ ગઈ નદી, ઉભરાણી ઉભરાઈ જાય, આનંદનો ઉભરો આવે. એમાં માર્કેટમાં ઉભરો આવે ને, એકાદ 2 લાખ મળી જાય એક ધંધામાં, ઉભરો આવે આનંદનો, પણ તરત શમી જાય. અને અત્યારે ઉપરા ઉપરી ઉભરા આવે પણ દુઃખ ના આવે છે, કારણ કે ગોદડા પડ્યા છે. જી તાની સ્વરૂપ તો દુઃખ. હા, કે તે ફલ તો મોક્ષ ફલકાની એક. યજ્ઞ રૂપાણી તીર્થ રૂપાણી છે. અહીંયાથી કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી, કોઈ તીર્થો કરવાની જરૂર. આ બધા તપસ્યાથી અને બધા ખર્ચાથી વ્યક્તિ બચી શકે જો હરિકથા સાંભળે. બહુ સુંદર લખ્યું, પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી અને અધૂરું મૂકવી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે.
અને વચમાં બધા ઊભું થઈ હાલતા હતા મન ન ગમે, એની કરતા બંધ રાખી દેવું સારું. જો આનાથી શોર્ટકટ એ છે કે મહાપુરુષોની કૃપા, શીલ પ્રભુપાદ મહારાજની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકશે. ક્યારે? જ્યારે આપણે એના દ્વારા લખેલા પુસ્તકો, તમે વિચાર કરો, ભાગવતમ આજનું નથી અને આનો પ્રચાર ઓછા લોકોએ નથી કર્યો. ગીતા પ્રેસ જે ગોરખપુર ચાલે છે, હનુમાનદાસ પોદારે સ્થાપિત કરેલો ગીતા પ્રેસ, કેટલો પ્રચાર કર્યો, પણ ભક્તો કેટલા બન્યા એમાં, આનો વિચાર કરવો પડે. પણ જેવું આ પ્રભુપાદજી નું પુસ્તક એના દ્વારા લખેલો આ જે ગ્રંથ, અને એ જયારે બજારમાં આવ્યો, માર્કેટમાં આવ્યો, એની પછી તમે વિચાર કરો કે કેટલાની આખું વિશ્વમાંથી લોકો ભક્ત બનવા માંડ્યા, અને કઈ અનેક ભાષાઓમાં આનું રૂપાંતર થઈ ગયું અને લોકો એને અપનાવ્યું. કેમ? તો કે મહાપુરુષની વાણી એમાં છે, અને એ વાણીનો જો આપણે પ્રચાર કરશું ને તો આપણને પણ આ લાભ મળશે. એક મોકો છે, ડિસેમ્બર આવે જ છે, એટલે ડિસેમ્બરમાં પુસ્તક વિતરણ કરવા વાળા વ્યક્તિને પણ સિદ્ધિ કૃપા શોર્ટકટ સીધો મળીએ કેમ છે. હરે કૃષ્ણ.